હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર થોડોક બીજા આગળ ઉદાહરણ જોઈએ. જેમાં ઉદાહરણ 1.7 સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર Q અને માઈનસનું વિદ્યુતભાર મૂકેલ છે. તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે? તો ધારો કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ A, B અને C. A બિંદુ પર +Q વિદ્યુતભાર, B બિંદુ પર +Q વિદ્યુતભાર અને C બિંદુ પર -Q વિદ્યુતભાર છે. સમબાજુ ત્રિકોણ છે, દરેક બાજુની લંબાઈ આપણે ધારો કે L છે. હવે એ બિંદુ પર રહેલ કેપિટલ એટલે કે સ્મોલ q વીજભાર પર લાગતું બળ કોણ? તો કોણ બળ લગાડે? તો B પર રહેલો q વિદ્યુતભાર, C બિંદુ પર રહેલો -q વિદ્યુતભાર A પર બળ લગાડે. તો તેમના બળની દિશા જોઈએ તો A અને B પરના વીજભાર સજાતીય છે. આથી B વડે A પર લાગતું બળ તો વડેથી દૂરની તરફ જાય આ બળ આ દિશામાં જાય. એ બળને દર્શાવો તો વડેવાળો અક્ષર પાછળ તો FAB. એ જ પ્રમાણે C પરના ઋણ વીજભારને કારણે A પર રહેલા ધન વીજભાર પર લાગતું બળ આકર્ષણ બળ છે. એટલે આ બળ A થી C તરફ જશે, જે આકૃતિમાં કાટી લીટી વડે બતાવશું. આ બળનું નામ FAC. સદિશ. તે જ પ્રમાણે B વીજભાર પર લાગતું બળ કોણ? તો A દ્વારા લાગે, C દ્વારા લાગે. તો A દ્વારા B પર લાગતું બળ સજાતીય છે, અપાકર્ષણ બળ છે. તો એ બળ આ દિશામાં જાય. વડેવાળો અક્ષર પાછળ A દ્વારા તો આ બળ થાય FBA. C દ્વારા એ B પર વિજાતીય છે એટલે આકર્ષણ બળ આ દિશામાં થશે. વડેવાળો અક્ષર પાછળ મૂકીએ તો આ બળ થાય FBC થાય. તે જ પ્રમાણે C પર રહેલા ઋણ વીજભાર પર લાગતું બળ કોણ? તો A દ્વારા લાગશે, B દ્વારા લાગશે. ચલો, A દ્વારા C પર લાગતું બળ વિજાતીય છે, આકર્ષણ છે. તો A વડે C પર લાગતું બળ આકર્ષણ છે એટલે આ દિશામાં આવશે. A દ્વારા એટલે FCA. એ જ પ્રમાણે B દ્વારા C પર વિજાતીયની જોડ છે તો આકર્ષણ બળ આ દિશામાં. તો FCB. તો આકૃતિની અંદર દરેક વીજભાર પર લાગતા બળના સદિશની દિશાઓ આપણે દર્શાવી છે. હવે આપણે બધા બળના મૂલ્યો જોઈએ તો ત્રણેય શિરોબિંદુ પર વીજભારના મૂલ્યો તો સમાન છે. દરેક વીજભારોની જોડ વચ્ચેનું અંતર પણ સમાન છે. તો બધા બળના મૂલ્યો સમાન થશે. ધારો કે સમાન મૂલ્યને આપણે F વડે દર્શાવીએ તો લાગતું પરિણામ દરેક વીજભાર પર લાગતું બળ F બરાબર FAB બરાબર FBA બરાબર FAC બરાબર FBC બરાબર FCA બરાબર FCB. બધા બળના મૂલ્યો સમાન એ બળને આપણે F વડે દર્શાવીએ તો તેનું સમીકરણ
આ રીતે બને. કુલમના નિયમ અનુસાર k q1 q2 r સ્ક્વેર. તો ગમે તે એક બળની આપણે ચર્ચા કરીએ, F AC લઈએ તો q થાય, q1 તરીકે q, q2 તરીકે આપણે મૂલ્ય લેવું છે એટલે q, અંતર થયું l, એટલે સમીકરણ બન્યું k q2 l સ્ક્વેર. એના બરાબર k ના લખવું હોય તો 1/4 pi epsilon 0 q2 l સ્ક્વેર. તો બધા બળના મૂલ્યોનું સમીકરણ બનાવ્યું. મૂલ્યો સમાન છે એટલે f વડે દર્શાવ્યું. સમીકરણ નંબર 1. હવે આપણે એ વીજભાર પર લાગતા બળની વાત. તો એ પર બળ કોણ લગાડે? FAB, FAC. મૂલ્યો સમાન છે અને તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થશે. તો સબાચરની રીત પ્રમાણે આપણને મળી જાય સમાન મૂલ્યના બે સદિશો છે, 120 ડિગ્રીનો ખૂણો છે, તો તેમનું પરિણામી મૂલ્ય, આ બેનું પરિણામી મૂલ્ય ગમે તે એકનું મૂલ્ય થશે અને દિશા આ બે સદિશની મધ્યમાં જે આકૃતિમાં આ દિશા મળે. આ સદિશને આપણે F1 સદિશ વડે દર્શાવીએ. તો અહીં મૂકીએ આપણે એ બિંદુ પર રહેલ q વીજભાર પર લાગતું પરિણામી બળ બળનું મૂલ્ય F1. તો સબાચરના નિયમ પ્રમાણે એ બિંદુ પર AB, FAB, FAC મૂલ્યો સમાન છે, તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો આ બેનું પરિણામી મૂલ્ય સબાચરના નિયમ પ્રમાણે ગમે તે એકનું મૂલ્ય, એટલે આપણે લઈએ FAB. FAB નો જવાબ આપણે F કીધો છે, જેનું મૂલ્ય તો 1/4 pi epsilon 0 q2 l સ્ક્વેર થશે. હવે તેની દિશા, તો આ બે સદિશોની મધ્યમાં મેં આકૃતિમાં F1 સદિશ વડે દર્શાવી છે. આ દિશાનો એકમ સદિશ r1 કેરેટ વડે દર્શાવીએ તો સદિશ સમીકરણ બને F1 સદિશ બરાબર 1/4 pi epsilon 0 q2 l સ્ક્વેર into r1 કેરેટ. ફરી બોલું છું, આ દિશાનો એકમ સદિશ r1 કેરેટ વડે દર્શાવીએ તો સદિશ સમીકરણ આ બને. તે જ પ્રમાણે બી બિંદુ પર રહેલ ક્યુ વીજભાર પર લાગતા પરિણામી બળનું મૂલ્ય F2 વડે દર્શાવીએ. તો આકૃતિમાં જોઈએ તો બી બિંદુ પર એક FBC લાગે છે, બીજું FBA લાગે છે. આ બંને બળના મૂલ્યો સમાન છે, તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો સબાચરના નિયમ પ્રમાણે પરિણામી મૂલ્ય F2 ગમે તે એકનું મૂલ્ય તો આપણે લખીએ FBA જેટલું બરાબર F જેટલું, અને એનો જવાબ તો 1/4 pi epsilon 0 q2 l સ્ક્વેર.
આ મૂલ્યનું સમીકરણ છે અને તેની દિશા મૂલ્યો સમાન છે તો બંને વચ્ચે સેન્ટરમાં દિશા જશે એ સદિશને આપણે F2 સદિશ વડે દર્શાવીએ અને આ દિશાનો એકમ સદિશને આપણે R2 કેરેટ વડે દર્શાવીએ તો સદિશ સમીકરણ બને તો F2 સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q²/L² અને દિશા બેના સેન્ટર તરીકે આકૃતિમાં F2 સદિશ દર્શાવ્યો છે આ દિશાના એકમ સદિશને આપણે R2 કેરેટ વડે દર્શાવીએ તો સમીકરણ આવું બની જાય R2 કેરેટ તે જ પ્રમાણે C બિંદુ પર રહે -q વીજભાર પર લાગતા પરિણામી બળનું મૂલ્ય એને આપણે F3 વડે દર્શાવીએ તો F3 બરાબર મૂલ્ય છે તો આકૃતિ જોઈએ તો C બિંદુ પર એક બળ FCA બીજું બળ FCB મૂલ્યો સમાન છે અને તેમની વચ્ચેનો ખૂણો આ ખૂણો 60 ડિગ્રી થશે સમબાજુ ત્રિકોણ છે એટલે 60 ડિગ્રી થશે તો સબાચાના નિયમો મુજબ આ બે બળોનું પરિણામી બળનું મૂલ્ય તો √3 ગુણ્યા 1 નું મૂલ્ય થાય તો સબાચાના નિયમ પ્રમાણે ડાયરેક્ટ કિંમત મૂકું છું ગમે તે 1 નું મૂલ્ય ગુણ્યા √3 તો મૂલ્ય થાય √3 ગુણ્યા 1 નું મૂલ્ય FCA બરાબર √3 FCA નો જવાબ મૂકીએ તો 1/4 પાઈ એપ્સિલોન 0 q²/L² આ મૂલ્ય છે દિશા જોઈએ તો મૂલ્યો સમાન છે તો દિશા આ ખૂણાના દ્વિભાજક રૂપે મળે આ દિશા મળે તો આ દિશાનો એકમ સદિશને આપણે n કેરેટ વડે દર્શાવીએ તો સદિશ સમીકરણ બની જાય F3 સદિશ બરાબર √3 ગુણ્યા 1/4 પાઈ એપ્સિલોન 0 q²/L² ઇન્ટુ n કેરેટ તો ત્રણેય શિરોબિંદુ પરેલા વીજભાર પર લાગતા પરિણામી બળના સદિશ સમીકરણો આપણે મેળવ્યા વિશેષમાં આપણે જોઈએ તો ત્રણેય બળો એટલે કોણ F1 સદિશ F2 સદિશ F3 સદિશ આ ત્રણેય સદિશોનું પરિણામી સદિશ શોધવો હોય તો એક્ઝામ્પલમાં માંગેલું નથી પણ વિશેષમાં જોઈએ તો તમે જોશો તો F1 સદિશ અને F2 સદિશના મૂલ્યો સમાન છે એમની વચ્ચેનો ખૂણો તમે આકૃતિમાં વિચારશો તો આ F2 સદિશને તમે પાછળની બાજુએ એમ લંબાવશો F1 સદિશને તમે આ રીતે પાછળની બાજુએ લંબાવશો તો એમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થાય એટલે કે F1 સદિશ F2 સદિશ મૂલ્યો સમાન છે એમની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે તો સબાચાના નિયમ પ્રમાણે તેમનું પરિણામી મૂલ્ય ગમે તે એકનું મૂલ્ય એટલે F1 કે F2 નું મૂલ્ય ગુણ્યા √3 થાય જેની દિશા તમે સમજો તો લંબ દ્વિભાજકના રૂપમાં તમને આમ મળે
તો આ સદિશનું મૂલ્ય √3 ગુણ્યા 1/4 પાઈ એપ્સિલોન 0 p સ્ક્વેર અપોન l સ્ક્વેર. F3 સદિશનું મૂલ્ય એ જ છે, પણ આકૃતિમાં તમે જોશો દિશા વિરુદ્ધ છે, અને આ બે સદિશોના મૂલ્યો સમાન થયા, દિશા વિરુદ્ધ થઈ, એટલે પરિણામી મૂલ્ય 0 થશે. આ વિશેષમાં જોવાય તો કહી શકાય. હવે આપણે જોઈએ ઉદાહરણ 1.8, જેની રકમ આ પ્રમાણે છે: એક ઇલેક્ટ્રોન 2 × 10⁻⁴ મીટર પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેમી જેટલા અંતરનું મુક્ત પતન પામે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલું જ અંતરનું પતન પામે છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમયગાળો એ ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો આપણે સૌપ્રથમ જનરલ કિસ્સામાં ચર્ચા કરીશું કે ક્યુ વિદ્યુત ભાર લઈએ. સ્મોલ ક્યુ વીજભાર. વીજભારને વિદ્યુત ક્ષેત્ર E માં વિદ્યુત ક્ષેત્ર E ને લીધે લાગતું વિદ્યુત બળ F = AQ. ન્યૂટનના બીજા નિયમ મુજબ F = ma લઈએ તો ma = EQ. therefore ઉદ્ભવતો પ્રવેગ A = EQ/F. ઇક્વેશન નંબર 1. હવે મુક્ત પતન ગતિમાં અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો અહીંયા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અંદર 1.5 સેમી જેટલું અંતર કાપે છે. એ અંતરને આપણે જો h વડે દર્શાવીએ તો અચળ પ્રવેગી ગતિમાં h જેટલું અંતર કાપવા લાગતો તો h બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પરંતુ પ્રારંભમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન પ્રારંભમાં સ્થિર છે, આથી પ્રારંભિક વેગ v0 નો જવાબ 0 થાય. તો therefore h બરાબર 1/2 at સ્ક્વેર. therefore t બરાબર વર્ગમૂળમાં 2h/a. a નું સૂત્ર સમીકરણ 1 માંથી મૂકીએ તો ઇક્વલ ટુ √2h. a નું સૂત્ર EQ/m, m જશે ઉપર. ઇક્વેશન નંબર 2. આ સૂત્ર આપણે જનરલ સૂત્ર એટલે ક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં h જેટલું અંતર કાપવા માટે લાગતા સમયનું સમીકરણ છે. આ શોર્ટકટ યાદ રાખવી પડે કે એક્ઝામ્પલ MCQ ના રૂપમાં પૂછે કે કોનો સમય વધુ કોનો સમય ઓછો, તો આ સૂત્રથી 2 સ્ટેપમાં જવાબ મળી જાય. આ સૂત્ર યાદ રખાય. હવે આ સૂત્રને આધારે આપણે આગળ વિચારીએ ઇલેક્ટ્રોન માટે. તો T of E વડે દર્શાવીએ સમયને. તો એ સફિક્સમાં Q તરીકે ઇલેક્ટ્રોનનો વીજભાર લેવાય, M તરીકે ઇલેક્ટ્રોનનું દળ લેવાય, H તો આપણને 1.6 સેન્ટીમીટર આપેલા છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો આ સૂત્રને આપણે સિમ્બોલમાં પહેલા લખીએ તો √2h m of E upon capital E into small e.
બધી કિંમત મૂકીએ તો વર્ગમૂળમાં 2h 1.5 સેન્ટીમીટરના મીટર 10⁻², m of e ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 અપોન કેપિટલ E 2 ગુણ્યા 10⁴, e ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻90. તો આ સાદુરૂપ વર્ગમૂળમાં 8.54 ગુણ્યા 10⁻18, જેનું સાદુરૂપ જોઈએ તો 8.54 નું વર્ગમૂળ 2.92 થાય. તો 2.92 10⁻18 ઘાતનું વર્ગમૂળ કરો, ઘાત અડધી થઈ જાય, 10⁻9 સેકન્ડ. તો therefore te બરાબર 2.92 10⁻9 સેકન્ડ એટલે નેનો સેકન્ડ કહેવાય. તો 2.92 નેનો સેકન્ડ. ઇલેક્ટ્રોનને આટલો સમય લાગશે. તે જ પ્રમાણે આપણે પ્રોટોન માટે જોઈએ તો આમાં પ્રોટોન માટે સમયને t of p વડે દર્શાવીએ તો t of p બરાબર √2h m of p upon capital E into small e. આ સૂત્રમાં બધી કિંમત મૂકીએ તો આપણે t of p બરાબર √2 into 1.5 ગુણ્યા 10⁻2 mp એટલે પ્રોટોનનું દળ 1.67 into 10⁻27 e 2 into 10⁴. પ્રોટોનનો વીજભાર e વડે દર્શાવીએ તો પણ 1.6 ગુણ્યા 10⁻90, જેનું સાદુરૂપ એ વર્ગમૂળમાં 1.56 ગુણ્યા 10⁻14 એના બરાબર 1.25 ગુણ્યા 10⁻7 સેકન્ડ. આમ આ થયો પ્રોટોનનો સમય. હવે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગની ગણતરી કરીએ તો સમીકરણ 1 ને આધારે ઇલેક્ટ્રોન માટે A of E બરાબર capital into small e by m of E. એના બરાબર capital E 2 into 10⁴, E 1.6 10⁻90, m of E ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31, જેનું સાદુરૂપ 0.35 ગુણ્યા 10⁻16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. આમ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ A of E બરાબર 0.35 ગુણ્યા 10⁻16 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. તે જ પ્રમાણે પ્રોટોન માટે જોઈએ. પ્રોટોન માટે તો A of P બરાબર સમીકરણ 1 મુજબ તો કેપિટલ E into small e upon m of P. કેપિટલ E 2 ગુણ્યા 10⁴, પ્રોટોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻90, mp એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27, જેનું મૂલ્ય 1.9 ગુણ્યા
10^12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમ વિદ્યુત ક્ષેત્રમાં બંનેના આપણે પ્રવેગો જોયા. હવે એમને ગુરુત્વ પ્રવેગ સાથેની સરખામણીમાં તો ગુરુત્વ પ્રવેગ આપણે જાણીએ છીએ પ્રમાણે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આમ ગુરુત્વ પ્રવેગની સરખામણીમાં વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગના મૂલ્યો ઘણા મોટા છે. હવે વધારાનું વિશેષમાં આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગને દર સાથે સંબંધ જોઈએ તો એ ચલે છે 1/m. એટલે કહેવાય કે જેનું દળ વધારે હશે એનો પ્રવેગ ઓછો હશે. ઇલેક્ટ્રોનનું દળ નાનું છે એટલે તેનો પ્રવેગમાં 10^16 છે. પ્રોટોનનું દળ વધારે છે એટલે પ્રવેગ ઓછો થાય એટલે 10^12 જવાબમાં મળે છે. આમ એ ચલે છે 1/m ને આધારે MCQ ની ચર્ચા આપણે કરી શકાય. તે જ પ્રમાણે અહીંયા તમે જો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટેનો જે સમયની સરખામણી આપણે જો કરવી હોય તો બંને કિસ્સામાં h સમાન છે, બંને કિસ્સામાં E સમાન છે, બંને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર પણ સમાન છે. તો પછી આ સમીકરણને આધારે પણ જો સમયનું સમીકરણ મેળવવું હોય તો તમે કહી શકો કે t ચલે છે √m. એટલે જેનું દળ વધારે હોય એને સમાન અંતર કાપવા માટે લાગતો સમય વધારે હોય. તો આપણે જોયું કે પ્રોટોનનો સમય તમે જો અને ઇલેક્ટ્રોનનો સમય જોશો તો પ્રોટોનનું દળ વધારે છે તેનો સમય વધારે છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે ઇલેક્ટ્રોનનો સમય ઓછો છે.